જય શ્રી કૃષ્ણ મારા પ્યારા વ્યુઅર્સ. મારો મોબાઈલ નંબર છે 9987463722. વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હું 8mm ઇલાયચીના ઓર્ડર લઉં છું. મારો મોબાઈલ નંબર છે 9987463722. ઇલાયચી આપને દ્વારા. જય શ્રી કૃષ્ણ. હવે કાલના કોયડાનો જવાબ. હાલતી જાય, ચાલતી જાય, વિશલ વગાડતી જાય અને ધુમાડા ફેંકતી જાય. આનો આન્સર છે રેલગાડી અને બાળકો માટે છુક ગાડી. જોકે હવે તો મેટ્રો જેટ યુગના જમાનામાં મેટ્રો આવી રહી છે. જય શ્રી કૃષ્ણ. હવે આજ હું લઈને આવી રહી છું બીજો કોયડો, બીજું ઉખાણું. રાજાની રાણી બારીએ બેસીને ખાટા મીઠા, થોડા ખાટા થોડા મીઠા કોલસા ખાય. આનો આન્સર તમે કોમન સેક્શનમાં જરૂર જણાવજો. કયા ગામથી જોઈ રહ્યા છો અને જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. હવે આજે હું તમારી માટે બીજું લઈને આવી રહી છું. ટેસડો પડી જાય એવી ત્રેવઠી દાળ, બેગન ભરતા અથવા તો રીંગણાનો ઓળો અને દહીં વીથ ભરતા અને રૂડી બાજરાનો રોટલો, વીથ તાજા વલોણાનું માખણ. હવે ઓળો બનાવવા માટે સામગ્રી જોશે: સુરતી, કૂણા, રીંગણા. હવે મરચાં આદુની પેસ્ટ, મીઠું, દહીં ને લીલા કાંદા અને લીલું લસણ. જે ખાતું હોય એની માટે, પણ જે ન ખાતું હોય એ સ્કીપ પણ કરી શકે છે. બનાવવાની રીત: ઓળો બે રીતના બને છે. હવે એને સર્વપ્રથમ થોડુંક ઓળાના રીંગણાને જરા ધોઈ પૂરા કરી અને થોડું તેલ લગાડીને શેકો. શેકાઈ જાય એટલે એને છાલ ઉતારી લઈને એકદમ મેશ કરો. મેશ કર્યા પછી એને જીરાનો વઘાર કરો. એટલે એની અંદર મીઠું, મરચાં આદુની પેસ્ટ અને ઉમેરીને પછી છે તે એને થોડું ઠંડુ થવા દો. ઠંડુ થાય એટલે એને રાતના જે દહીં મેળવ્યું હોય એનું દહીં વલોવીને એની અંદર ઉપર રેડો અને પછી એની ઉપર જીરાનો ભૂકો અને મીઠું મરચું ભભરાવો. આ રીતના તૈયાર છે દહીંવી ઓળો. હવે સેકન્ડ કે બીજી રીતના, જે લીલા કાંદા ખાતા હોય એની માટે અને લીલા કાંદા ન ખાતા હોય એને સ્કીપ પણ કરી શકે છે. જીરાનો વઘાર કરો, લીલા કાંદા અને લીલું લસણ સોતળો અને જે ઓળો શેકેલો હોય એને મેશ કરીને અંદર ઉમેરો. મીઠું, મરચું, મરચાં આદુની પેસ્ટ
વગેરે ઉમેરો. તો તૈયાર છે ઓળો. બાજરાનો રોટલો બનાવવા માટે ઘણા બાજરાનો રોટલો એમનેમ પણ બનાવે છે અને મીઠું પણ ઉમેરે છે, મીઠું ઉમેરીને પણ બનાવે છે. બાજરાનો રોટલો એવી રીતના ગળો કે એકદમ હળવો લોટ થઈ જાય અને પછી તમને વણીને કરવો હોય તો વણીને, ને થાબડીને કરવો હોય તો વધારે સારું. તાવડીમાં રોટલો વધારે સારો થાય. હવે માખણ બનાવવા માટે માખણ છે તે સવારના તમે આગલા દિવસે છે તે 2 દિવસની મલાઈ ભેગી કરો, અથવા તો જેના ઘરમાં વધારે દૂધ આવતું હોય એને 1 દિવસની મલાઈ દહીંની અંદર જમાવી દો અને એકદમ મજાનું માખણ સવારના બરોબર ધોઈ અને માખણ બનાવો છે તે. તો રોટલા હારે ઠંડુ પણ ખાઈ શકો, ઠંડા રોટલા હારે ઉપરથીના માખણની અંદર, અથવા તો રોટલો કડક કરીને ગરમ ઘી સાથે પણ ખાઈ શકો. અને છાશ પણ રૂડી બનાવીને એ થાય. હવે દાળ બનાવવા માટે ટેવઠી દાળ. ટેવઠી દાળ બનાવવા માટે જોશે અડદની દાળ 1 ટેબલસ્પૂન, અથવા તો તમારા ઘરમાં જે રીતની જરૂરિયાત હોય એ રીતના. ચણાની દાળ અને તુવેરની દાળ, આ રીતના બધી વસ્તુ જોશે. કુકરમાં બાફી લો અને પછી એને થઈ જાય એટલે એની અંદર થોડું છાશ ઉમેરીને વલોવો અને મરચાં, આદુની પેસ્ટ, મીઠું આ બધું એડ કરો ને રાઈ જીરુંનો વઘાર કરો. તો તૈયાર છે રૂડી ટેવઠી દાળ. જય શ્રી કૃષ્ણ.